વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માદરે વતન વડનગર તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટે હાલ 2 નામો ખૂબ ચર્ચામાં રહ્યા છે. વડનગરમાં ઠાકોર સમાજના અગ્રણી અને પૂર્વ તાલુકા ભાજપ સંગઠનના 2 વખત પ્રમુખ રહી ચૂકેલા મલિકપુર વડના ડેલિગેટ કનુજી ઠાકોરનું નામ સૌથી મોખરે છે. ત્યારે કહીપુર તાલુકા સીટના વિજેતા થનાર ચેતનાબેન કિશનજી ઠાકોરના નામો પણ બીજા ક્રમે અગ્રીમ છે. વડનગર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ પદે મિત્તલબેન દીક્ષિતકુમાર પટેલનું નામ ટોપ પર છે. સિપોરના જાગૃતિબેન બ્રિજેશભાઈ પટેલનું નામ પણ રેસમાં છે. કારોબારી સમિતિ ચેરમેન પદ માટે બાદરપુરના સીટ પરના ઉમેદવાર રહીમભાઈ હીરા અને બાબુજી ઠાકોરના નામો પણ ચર્ચામાં છે. વડનગર તાલુકા પંચાયતમાં સ્પષ્ટ બહુમતી છે. પ્રમુખ કિરણભાઈ ચૌધરીની ટીમ ખૂબ જ સુંદર રીતે કાર્ય કરી રહી છે. ટૂંક સમયમાં જ ભાજપની પાર્લામેન્ટની બોર્ડના આદેશ અને મહેસાણા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતેથી મેન્ડેટ આવે તે નામો હાલ જાહેર થવાની તૈયારીમાં છે. હાલ તો તાલુકા પંચાયતના સભ્યો કેમ્પોમાં અલગ અલગ પ્રવાસે ગયા છે. સ્પષ્ટ બહુમતી હોવા છતાં ફરવાના આશયથી પણ કેટલાક કેમ્પ ઉપડ્યા હોવાની ચર્ચાઓ ટોક ઓફ ધ ટાઉન બની છે. ટૂંક સમયમાં તારીખ 10 સુધીમાં તાલુકા પંચાયતોમાં પ્રમુખ સહિત હોદ્દેદારોની નિમણૂક થવાની ચર્ચાઓ પણ જોરશોરથી ચાલી રહી છે. ઓનલાઈન ટીવી ન્યૂઝ રિપોર્ટર ફારૂક મેમણ, ખેરાલુ.